હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો સમર ડ્રિંક એટલે કે બનાના મિલ્કશેક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો બનાના મિલ્કશેક બનાવવા માટે મેં અહીં એક કેળું લીધેલ છે અને 4 થી 5 ખજૂર લીધેલ છે. તો હવે કેળાના આપણે ટુકડા કરીશું અને ખજૂરમાંથી બીજ કાઢીને તેને રેડી કરીશું. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે જે કેળાના ટુકડા કર્યા છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં જે ખજૂર બીજ કાઢેલો છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં દૂધ ઉમેરી દઈશું. અહીં આપણે 1 બાઉલ દૂધ ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી મલાઈ ઉમેરી દઈશું. મલાઈ ઉમેરવાથી મિલ્કશેક એકદમ થીક બને છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર જારમાં ક્રશ થઈને બનાના શેક રેડી થયો છે. તો હવે આપણો બનાના મિલ્કશેક બિલકુલ તૈયાર છે. તો સમર ડ્રિંક છે, આ રેસીપી તમે ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બાળકો માટે કે કોઈ પણને વજન વધારવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. તો હવે આપણો મિલ્કશેક બિલકુલ રેડી છે. તો હવે આપણે સાઈડમાં અહીં કેળાના ટુકડા કરેલ છે. તો અહીં મેં 1 કેળાને છાલવાળું રાખેલ છે અને 1 ટુકડાને છાલ વગરનો રાખેલ છે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલ પર સારી રીતે સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો મિલ્કશેક બિલકુલથી રેડી છે. તો આ બનાના મિલ્કશેકની રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને આ રેસીપી ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં, કેમ કે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય તેવી આ રેસીપી છે. તો આ રેસીપીને ટ્રાય કરો અને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.